તો નમસ્કાર દોસ્તો, ફરી એકવાર સ્વાગત છે આપનું લોક જાગૃતિ ચેનલની અંદર। તો દોસ્તો, આજના વિડીયોની અંદર હવામાન ખબરની માહિતી તેમજ વિવિધ યોજનાઓ તેમજ દેશ અને દુનિયાના સમાચાર આપવામાં આવ્યા છે। તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી આપણી આ ચેનલ લોક જાગૃતિને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। તો દોસ્તો, પહેલી ખબરની વાત કરીએ તો આજે આ વિસ્તારોમાં પડશે વરસાદ। ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી બાદ હવામાન વિભાગની આગાહી અનુસાર કેટલા જિલ્લાઓમાં વરસાદ થયો છે। વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। આજે હવામાન વિભાગે રાજ્યના અનેક વિસ્તારો જેવા કે અમદાવાદ, દાહોદ, છોટાઉદેપુર, સુરત, નવસારી, નર્મદા, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે। આગામી 20 જૂનથી સુધી ચોમાસું આગળ ને આગળ ધપતું જશે મિત્રો। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો આજે 2000નો હપ્તો ખાતામાં જમા થઈ જશે મિત્રો। તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો 17મો હપ્તો આજે ખેડૂત ભાઈઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે। તો મિત્રો, કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમારા ખાતામાં આજે 2000નો હપ્તો આવ્યો કે નહીં। તો ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌથી પહેલા પીએમ કિસાન યોજના સંબંધિત ફાઇલ પર હસ્તાક્ષર કર્યા છે। આજે પ્રધાનમંત્રી આ યોજના હેઠળ યુપીના વારાણસી ખેડૂત ભાઈઓને ખાતામાં પૈસા ટ્રાન્સફર કરશે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એ વિશ્વની સૌથી મોટી ડીબીટી યોજનામાંથી એક છે મિત્રો। આ યોજના હેઠળ દેશભરના કરોડો ખેડૂતોને આર્થિક લાભ આપવામાં આવે છે। ખેડૂત ભાઈઓ પીએમ કિસાન નાણાંનો ઉપયોગ તેમના ખેતી સંબંધિત કામ માટે કરે છે। આ વખતે યોજના હેઠળ લગભગ 9.26 કરોડ ખેડૂતોને આર્થિક સહાય મળશે। પીએમ નરેન્દ્ર મોદી ખેડૂતના ખાતામાં 20,000 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરશે મિત્રો। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો આધાર કાર્ડ ઉપર 50,000ની લોન મળશે। જો તમારી પાસે પણ આધાર કાર્ડ છે તો તમને મળશે ગેરંટી વગર 50,000 રૂપિયાની લોન। હાલમાં રાજ્યમાં લોકસભાની ચૂંટણી હોવાથી સરકારે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર 2024 સુધી લંબાવવામાં આવી છે। અગાઉ તેની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 હતી। આ યોજના હેઠળ નાના વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવામાં આવે છે। નાણાં મંત્રાલયે ટ્વિટર પર આ માહિતી આપી છે। જો કોઈ શહેરી વિક્રેતા, મજૂર અને કોઈ પણ અન્ય નાગરિક કે કરિયાણા, રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માંગે છે તો તેવા વ્યક્તિને આ યોજના હેઠળ લોનની રકમ આપવામાં આવે છે। જો તમે પણ આ યોજનામાં અરજી કરવા માંગતા હો તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની રહેશે। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો શાકભાજીના ભાવ ફરી આસમાને પહોંચ્યા। આ વખતે ઉનાળાની ગરમી અસહ્ય બની છે ત્યારે તેની સીધી અસર લીલા શાકભાજી પર પડી છે। જણાવી દઈએ કે છેલ્લા 15 દિવસથી શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે। લીલા શાકભાજી અને બટાકા ડુંગળીના ભાવમાં કિલોએ 4 રૂપિયાનો વધારો થયો છે। સામાન્ય દિવસોમાં ડુંગળી અને બટાકા 5 રૂપિયાથી 15 કિલો મળી રહ્યા હતા ત્યારે હાલ લીલા શાકભાજી 100 રૂપિયાથી 160 રૂપિયા કિલો મળી રહ્યા છે। તો બીજી બાજુ લોકલ આવક થતાં લીલી શાકભાજીની અછત પણ સર્જાઈ છે। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતોને ઘરે બેઠા બેઠા લોન મળશે। ખેડૂતોને મહત્તમ આર્થિક લાભ મળે અને આર્થિક નીતિઓનો લાભ મળે તે માટે કેન્દ્ર સરકાર તે દિશામાં કામ કરી રહી છે। હવે ખેડૂતોને મોબાઈલ એપ્સ દ્વારા થોડી પ્રક્રિયા કર્યા બાદ તેમના ખેતરમાં બેસીને પણ લોન મળશે। ગાંધીનગરમાં ચાલી રહેલી G20 મીટિંગમાં આરબીઆઈએ તેના ખાસ પાયલોટ પ્રોજેક્ટનું પ્રદર્શન કર્યું છે। હવે ખેડૂત લોન લેવા માટે બેંકમાં જવાની જરૂર નહીં પડે પરંતુ તેને એપ દ્વારા જ લોન મળશે। હાલમાં કેટલાક રાજ્યોમાં પાયલોટ પ્રોજેક્ટ હેઠળ કામ ચાલી રહ્યું છે પરંતુ ટૂંક સમયમાં આ યોજના સમગ્ર ભારતમાં લાગુ કરવામાં આવશે મિત્રો। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો પતિ પત્નીને 10,000 રૂપિયાની સહાય। જો તમારા પણ છેલ્લા 2 વર્ષમાં લગ્ન થયા હોય કે થવાના હોય તો તમને સરકાર તરફથી મળશે 10,000 રૂપિયાની સહાય। કુંવરબાઈનું મામેરું સહાય યોજના અંતર્ગત કન્યાને 10,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે।
જેમાં તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે, જેમાં કન્યાનું આધાર કાર્ડ, કન્યાના પિતાના વાર્ષિક આવકનો દાખલો, લગ્નનું પ્રમાણપત્ર, સ્વઘોષણાપત્ર અને કન્યાના બેંક ખાતાના પાસબુકની નકલ વગેરે ડોક્યુમેન્ટ અપલોડ કરાવીને સબમિટ કરવાનું રહેશે. જ્યારે થોડાક સમય બાદ તમે કરેલી અરજી જ્યારે અપ્રુવલ થશે ત્યારે તમે આપેલ એકાઉન્ટ નંબર ઉપર 10,000 રૂપિયા જમા કરવામાં આવશે. તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો મહિલાઓને મફત સિલાઈ મશીન. ભારત સરકાર એવી કોઈ સ્કીમ ચલાવી રહી નથી જેમાં મહિલાઓને સીધું જ સિલાઈ મશીન આપવામાં આવે, પણ ભારત સરકાર મહિલાઓને સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે વિશ્વકર્મા યોજના ચલાવી રહી છે, જેમાં મહિલાઓને સિલાઈ શીખવાનું કામ કરાવવામાં આવે છે અને આ કોર્સ પૂરો થયા પછી તેમને રૂપિયા 15,000ની રકમ આપવામાં આવે છે, જેથી તે સિલાઈ મશીન ખરીદી શકે અને પોતાના ઘરે સિલાઈનું કામ રાખી શકે અને પોતાના ઘરનો ખર્ચ ઉઠાવી શકે. ઘણી મહિલાઓ આ યોજના માટે અરજી કરી રહી છે. તમને જણાવી દઈએ કે આ સ્કીમમાં સિલાઈ સિવાય બીજા ઘણા બધા કામ શીખવવામાં આવે છે, પરંતુ જો તમારે સિલાઈ મશીન જોઈતું હોય તો તમારે આ સ્કીમમાં દરજી તરીકે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો વિદ્યાર્થીનીઓને 75,000ની સ્કોલરશીપ. આ સમાચાર એવા વાલીઓ માટે છે જેમની દીકરી આ વર્ષથી ધોરણ 9માં પ્રવેશ મેળવવાની છે. જે વિદ્યાર્થીનીઓ ધોરણ 9થી ધોરણ 12 સુધી અભ્યાસ કરી રહી છે તેઓને રાજ્ય સરકાર તરફથી 50,000ની સ્કોલરશીપ મળવાની છે. જે વિદ્યાર્થીનીઓ ધોરણ 11 સાયન્સમાં પ્રવેશ મેળવશે તો તેઓને વધારાની 25,000ની સહાય એટલે કે ધોરણ 9થી 12 અભ્યાસક્રમ સુધીમાં 75,000ની સ્કોલરશીપનો લાભ મળવાનો છે. જે માટે હાલમાં નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાના ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે મિત્રો. તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો પશુપાલકોને મળશે 10 લાખ રૂપિયાની લોન. જો તમારી પાસે 5થી વધારે પશુ છે તો તમે આ પશુપાલન લોન યોજના 2023નો લાભ લઈ શકો છો. આ યોજના હેઠળ ગુજરાતના કેટલાક ઉમેદવારો સરકાર દ્વારા 10 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે. આ લોનની રકમ સીધી અરજદારોના બેંકના ખાતામાં મોકલવામાં આવશે. તમે આ રકમનો ઉપયોગ તમારો પોતાનો પશુપાલન વ્યવસાય શરૂ કરવા માટે કરી શકો છો. તમામ વર્ગના લોકોને આ પશુપાલન યોજના માટે અરજી કરી શકે છે અને તેનો લાભ માત્ર એવા લોકોને જ આપવામાં આવશે જેમની પાસે 5થી વધુ પશુઓ ઉપલબ્ધ છે. આ યોજના દ્વારા લોકોને પશુપાલન શરૂ કરવા માટે 10 લાખ રૂપિયા સુધીની લોન બેંક દ્વારા 5% વ્યાજે આપવામાં આવે છે. તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો જનધન ખાતામાં આવશે પૈસા. જેમણે જનધન ખાતું ખોલાવ્યું છે તેમને ઝીરો એકાઉન્ટ બેલેન્સ પર પણ 10,000 રૂપિયા સુધીની લોનની સુવિધા આપવામાં આવે છે, જેને ઓવરડ્રાફ્ટ સુવિધા કહેવામાં આવે છે. આ એક પ્રકારની લોન સુવિધા જ છે જેમાં તમારા ખાતામાં બેલેન્સ ન હોવા છતાં પણ તમને સ્કીમ હેઠળ 10,000 સુધીની લોન માટે અરજી કરી શકો છો. જ્યારે આ સિવાય જનધન યોજના હેઠળ અકસ્માત વીમો પણ આપવામાં આવે છે. તો દોસ્તો, આજના વિડીયોમાં આટલો જ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી આપણી આ ચેનલ લોક જાગૃતિને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.